જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહાશુદ્ધ પંચમી એટલે કે વસંત પંચમી, જે પંચમી સરસ્વતી પંચમી. આ પંચમીની તિથિ શું મહત્વ છે, એનું શું મહાત્મ્ય છે, પૂજા વિધિ કેવી રીતે કરવી, પૂજા શુભ મુહૂર્ત શું છે, તથા પંચમીના દિવસે શું ઉપાય કરવા, કથા મહિમા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બુદ્ધિ રૂપેણ સ્થિતા નમસ્તુતે 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 નમો નમઃ. બોલો માતા સરસ્વતી દેવીની જય. મિત્રો, વસંત પંચમી કે જે માં સરસ્વતીની પૂજા વિધાન બતાવવામાં આવ્યું છે. આજે માતા સરસ્વતીનું ધૂપ દીપ નિવેદ આદિથી પૂજન કરી ભક્તો વિદ્યા બુદ્ધિ આરોગ્ય અને સૌભાગ્યની આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. આ વસંત પંચમી તારીખ 23 જાન્યુઆરી 2026 અને શુક્રવારના દિવસે મનાવવાની રહેશે. આજે પૂજામાં શુભ મુહૂર્ત છે સવારે 7:13 લઈને બપોરના 12:33 સુધી. આ સમય દરમિયાન માતા સરસ્વતીનું આહવાન પૂજન થાય છે. માતા સરસ્વતીની પૂજા વિધિ કઈ રીતે ભક્તો કરી શકે છે, સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકે છે. વસંત પંચમીના દિવસે પીળા પુષ્પ, પીળા વસ્ત્ર, પીળો ભોગ કે માતાજીને સમર્પિત થાય છે. કેળાના ભોગને પીળા પેંડા અને પીળા ફળ તે સમર્પિત થાય છે. આમ કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે, જીવનમાં બાધાઓ વિઘ્નો દૂર થાય છે. એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે વાઘ્ય યંત્ર લખવું, અભ્યાસ કરવો, વાંચવું કે બધું જ શુભ મનાય છે. આ અભ્યાસની વસ્તુઓને નોટબુક, બોલપેન, પુસ્તક કે શાસ્ત્રનું પઠન પાઠન છે તે કરી શકાય છે અને ખરીદી પણ શકાય છે. જ્ઞાનના વૃદ્ધિ થાય છે તે માતા સરસ્વતીની કૃપા બની રહે છે. વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓ, સાધકો, ભક્તો, જ્ઞાનની ઈચ્છા કામનાવાળા સર્વે સિદ્ધો પણ આજે માની પૂજા કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. વસંત પંચમી એ દોષ રહિત શ્રેષ્ઠ યોગ અથવા તિથિ કહી શકાય છે. આજે અબુજક મુહૂર્ત છે એટલે કે વણજોયું મુહૂર્ત છે. કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરી શકાય છે, શુભ કાર્ય કરી શકાય છે. કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની શરૂઆતની વિધિ છે આ થાય છે તે આજથી જ થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે આજે ગૃહ પ્રવેશ, નોકરી, વ્યવસાયનો આરંભ કરવો, ભૂમિપૂજન, વાહન ખરીદવું, આભૂષણ ખરીદી વગેરે શુભ મનાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પીતાંબર ધારણ કરીને સરસ્વતીની માતાજીની આજના દિવસે પૂજા કરી હતી. બોલો મા વીણાવાદિની, હંસવાહની, જ્ઞાન પ્રદાન કરનારી દેવી, વાણીની દેવી સરસ્વતીની જય. મિત્રો, વસંત પંચમી એટલે કે મા સરસ્વતી માતાજીનો જન્મ ઉત્સવ. સર્વે ભક્તોને વસંત પંચમીની બધાએ શુભકામના. સરસ્વતીના રૂપમાં જ મા આપણી અંદર બિરાજમાન રહે છે. મા બુદ્ધિ, પ્રજ્ઞા તથા આપણી મનોવૃત્તિ તેના દેવી મનાય છે. આપણી અંદર જે આસન, વિચાર, મેઘા અને તેમના આધાર સતભંબ સરસ્વતી દેવી છે. માતા સરસ્વતી દેવી જ સમૃદ્ધિના સ્વરૂપમાં, વૈભવના અદ્ભુત રૂપમાં આ સૃષ્ટિના બિરાજમાન છે. જ્યારે મા સરસ્વતીની કૃપા રહે છે ત્યાં આપણે આપોઆપ જ મહાશક્તિની તથા માતા મહાલક્ષ્મીની કૃપા પ્રદાન થાય છે. માટે જ સૃષ્ટિના ત્રિદેવ અને ત્રિદેવી પ્રધાન રૂપે પૂજાય છે. પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ સરસ્વતીને પ્રસન્ન કરવા માટે વરદાન પ્રાપ્ત કર્યું હતું અને વસંત પંચમીના દિવસે મા સરસ્વતી દેવીના પ્રાગટ્ય રૂપમાં કહેવાય છે કે સૃષ્ટિમાં આનંદ વ્યાપ્યો હતો. એક સંગીતમ વાતાવરણ આજે અદ્ભુત
ઉત્સવ મનાવ્યો હતો. વસંત પંચમીના દિવસે પ્રાકૃતિક કણ ખીલે છે. આ પ્રકૃતિમાં ઉમંગ, ઉત્સાહ કે જે આપણી વાણી છે, આપણી બુદ્ધિ, ચાતુર્યતા છે, આપણી અંદર જે ચેતના છે, જે સુખધૂમ પક્ષીનો કલવર છે, તે આજે ઉદ્ભવ્યો હતો. મા સરસ્વતી દેવી આજે જ્યારે પ્રગટ થયા ત્યારે જ્ઞાન, વિજ્ઞાન, સંગીત, કલા પણ ઉદ્ભવ્યું. જેમ દિવાળીના દિવસે આપણે ધનની પૂજા કરીએ છીએ, વિજયાદશમીના દિવસે આપણા વાહનો, શાસ્ત્રોની પૂજા કરીએ છીએ, અને જેમ આપણે અક્ષય તૃતીયાના દિવસે અક્ષય જે પુણ્ય આપનાર કાર્ય છે તે કરીએ છીએ, તેમજ આ વસંત પંચમી છે તે ત્યારે આપણે કલાકારોની પૂજા કરીએ છીએ, કલાની પૂજા કરીએ છીએ, બાજીત્રોની પૂજા કરીએ છીએ, પુસ્તકોની પૂજા કરીએ છીએ, પૂજા થાય છે, શિક્ષકોની પૂજા થાય છે, ગુરુ પૂજા થાય છે. કારણ કે માતા સરસ્વતી તે જ્ઞાનના દેવી છે, બુદ્ધિના દેવી છે, કલાના દેવી છે, વાણીના દેવી છે. જે પણ લોકો પાસે કલા છે, વાણી છે, સમય છે, વાણીના અધિકારી છે, તેમની ઉપર મા સરસ્વતીની કૃપા દર્શાવેલી છે. આ પંચમીના દિવસે ખાસ કરીને પૂજાનું શુભ મુહૂર્ત પણ જાણી લઈએ. સરસ્વતીની પૂજા શુભ મુહૂર્ત સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 12:30 વાગ્યા સુધી. આ સમય દરમિયાન મા સરસ્વતીની સર્વે કોઈ ભક્તો પૂજા કરી શકે છે. આ શક્તિ આદિ શક્તિ મહામાયા જોગમાયા છે. જેમ કે આપણી માનો મંત્ર જાપ દુર્ગા સપ્તમી જોઈએ છીએ. ઓમ એન રીં ક્લીમ, જેમાં માતા મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીની આપણે પૂજા ઉપાસના કરીએ, તેમ માતા સરસ્વતીની પણ મહામાયા છે. માની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને સંગીત જીવનમાં જેને જે આનંદ છે, જે રસ છે, તેની પણ પ્રાપ્ત થાય છે. વસંત પંચમીના દિવસે વિદ્યાર્થી, સાધકો, ભક્તો, જ્ઞાનની ઈચ્છા કામનાવાળા સર્વે સિદ્ધો પણ આજે માની પૂજા કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. વસંત પંચમી એ દોષરહિત શ્રેષ્ઠ યોગ અથવા તિથિ કહીએ છીએ. આજે અજુબ મુહૂર્ત છે, એટલે કે વર્ણ જોયું મુહૂર્ત છે. કોઈ પણ શુભ કાર્ય આરંભ કરી શકાય છે, શુભ કાર્ય કરી શકાય છે. કોઈ પણ મુહૂર્ત જોવડાવતા નથી, જરૂરત નથી. ભગવાન શિવ અને પાર્વતી વિવાહની શરૂઆતની વિધિ છે થાય છે આજથી જ. એવું પણ કહેવાય છે કે આજે ગૃહ પ્રવેશ, નોકરી, વ્યવસાયનો આરંભ કરવો, ભૂમિપૂજન, વાહન ખરીદવું, આભૂષણ ખરીદવા વગેરે મનાય છે. ધાર્મિકતા માન્ય અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પીતાંબર ધારણ કરીને સરસ્વતી માતાની આજના દિવસે પૂજા કરી હતી. પીળા રંગથી પણ આજના જે આપણે સરસ્વતી માતાજીનું પૂજન કરીએ છીએ એ વસંત પંચમી તેનો ગાઢ સંબંધ છે. ગુરુ ગ્રહોનો રંગ પણ પીળો જ છે, જે જ્ઞાન, ધન, શુભતા, સૌભાગ્ય આપનાર છે. માટે આજે પીળા રંગના ઉપયોગ વધુ થાય છે. માતાની પૂજાને ભક્તો પીળા રંગના વસ્ત્રો પહેરાવે છે, જેથી જે પીળો રંગ છે તે આપણા માનપટ ઉપર પણ અસર કરે છે, આપણા માનને શુદ્ધ કરે છે. સફેદ રંગ, પીળો રંગ સાત્વિક રંગ કહેવાય છે, જે સમૃદ્ધિનું પ્રતીક છે. માટે આજે પૂજામાં ખાસ આપણે પીળા રંગના પુષ્પ છે, પીળા રંગના પ્રસાદ છે, પેંડા છે, કેળા છે, પીળા રંગની શુદ્ધતાથી બનાવેલી કોઈ પણ મીઠાઈ માતાને ભોગ ધરી શકાય છે. પીળો રંગ તે શુદ્ધતા, સાદગી અને નિર્મલતા, સાત્વિકતાનો પ્રતીક મનાય છે. એટલા માટે આજે માની પૂજા સાત્વિકતા કરાય છે, જેથી જીવનમાં શુભતા રહે છે, મન એકદમ પવિત્ર રહે છે. પવિત્ર મનમાં જ આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ. અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે, જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. જેમ દીવાની જ્યોત પીળાશ પડતી હોય છે, એમ જ ઉપરની બ્લુ થઈ જાય છે. એવી જ રીતે આ જ્ઞાન અર્જિત કરવા માટે આપણે પીળા રંગનો ઉપયોગ વધુ કરીએ છીએ. આ પીળો રંગ સ્નાયુ તંત્રની સંતુલિતતા બનાવી રાખે છે. મસ્તિષ્કમાં જે સક્રિયા હોય છે તે માનસિક સ્વાસ્થ્ય અને મજબૂત બનાવે છે. મંદકાર થાય છે. પીળો રંગ તે જોશ, ઉર્જા, ઉત્સવ, ખુશી,
સકારાત્મક ઉર્જાનું પણ પ્રતીક મનાય છે. કેસરીયો પીળો રંગ તે સૂર્યનારાયણ દેવને પણ સમર્પિત છે. આપણે સૂર્યનારાયણના દર્શન કરીએ ત્યારે જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે સહેજ કેસરી રંગના દેખાય છે, પછી ધીરે ધીરે પીળો રંગ થાય છે. એમ સૂર્યનારાયણ દેવ કે જે પરમ પ્રકાશિત દિવ્ય સ્વરૂપ તેનો જય રંગ છે. આપણે ધારણ આજે કરીએ છીએ એમ મંગલ અને દેવ ગુરુ બૃહસ્પતિ ગ્રહોનું કારણ પણ છે. માટે આપણે આજે જીવનમાં પરમ પ્રકાશ ફેલાવવા માટે, જ્ઞાન અર્જિત કરવા માટે પીળા રંગનો ઉપયોગ વધુ કરવો જોઈએ. માની ઉપાસના કરતી વખતે અને આજથી વસંત ઋતુનો પ્રારંભ પણ થાય છે. કામદેવની પૂજા શરૂ થાય છે. મહા મહિનામાંથી આ વસંત પંચમીનો ઉત્સવ જ્યારે શરૂ થાય છે ત્યારે શીત ઋતુ સમાપ્ત થાય છે, વસંત ઋતુનો આરંભ થાય છે. પછી ધીરે ધીરે ઉનાળો આવશે, ઉર્જાનો સંચાર થશે. ખેતરોમાં સરસવલા ફૂલ ખીલેલા વસંત પંચમીના દિવસેના પ્રતીક રૂપે પીળા રંગના પુષ્પોના દર્શન થશે. લોકો પીળા વસ્ત્ર ધારણ કરશે અને પીળા રંગનું ભોજન જેવી કે ખીચડી, હલવો પણ બનાવીને માને ભોગ ધરાવશે. પૌરાણિક કથા અનુસાર વસંત પંચમીના દિવસે કામદેવના પોતાની પત્ની સહિત જઈને શિવજી ત્યાં તપસ્યા કરતા હતા. શિવજીની તપસ્યામાં ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમ અને સૌંદર્યના ઉત્સવના રૂપમાં એટલા માટે પણ આજે મનાવાય છે. વસંત પંચમી આજથી પ્રકૃતિમાં પણ નવીન સંચાર થાય છે. વૃક્ષો લલાટોત્તમ, તલાવોમાં નવી પુષ્પ ખીલે છે. પ્રકૃતિ બદલાઈ જાય છે. પ્રકૃતિ પણ જાણે ઉત્સવ મનાવે છે. મોસમમાં પણ અલગ અલગ જ બદલાવ જોવા મળશે. સુગંધિત વાતાવરણ થશે કારણ કે પુષ્પો ખીલવાને વૃક્ષોમાં પણ નવી ડાળીઓ આવશે. ગુલાબી ઠંડીનું વાતાવરણ આનંદમય બની જાય છે. કેવલ મનુષ્ય જ નહીં પરંતુ પશુ પક્ષી પણ નવીન ઉર્જા સંચારનો અનુભવ કરે છે. હવે જાણી લઈએ વસંત પંચમીની પૂજા વિધિ. વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરી શકાય છે તો ઉત્તમ છે, જેથી મનોમન ભાવ આપણને અલગ જ રહે. જેવા આપણે વસ્ત્ર પરિધાન કરીએ છીએ એટલે માનસિક હાલત પણ એવી જ થઈ જાય છે. એટલે આપણને ખબર પડે કે આપણે માં સરસ્વતીની પૂજા કરીએ છીએ, માટે વસ્ત્રનું પણ ઘણું મહત્વ છે. ત્યારબાદ આપણા પૂજા રૂમમાં આવીને પૂજા રૂમની સાફ સફાઈ કરવી જોઈએ. માતાનું જે આપણા મંદિર છે, જેમાં આપણા ઈષ્ટ દેવતા છે, દેવીઓ છે, બિરાજમાન છે, તેની સાફ સફાઈ કરી લેવી. આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી શકાય છે. મેઇન દરવાજા ઉપર સાફ સફાઈ કરીને રંગોળી કરવી, પ્રદાન કરવું. આપણા ઈષ્ટ દેવતા દેવીની પૂજા વિધિ સંપન્ન થાય પછી માં સરસ્વતીની પૂજા કરી શકાય છે. પૂજન આપણે આપણા ઘરમાં મંદિરમાં પણ કરી શકીએ છીએ. સાદી સરળ રીતે માની મૂર્તિ, ફોટો સ્થાપિત કરીને અને અલગ બાજોટ ઢાળીને પણ આ કરી શકીએ છીએ. પૂર્વ દિશા તરફ એક બાજોટ પાથરવું. પોતાનું મુખ એટલે કે પૂજા કરનારું મુખ પૂર્વ તરફ રહે એ રીતે બેસવું. બાજોટ ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરવું. સફેદ હોય તો પણ ચાલે. ત્યારબાદ અનાજની ઢગલી, ખાસ કરીને ચણાની દાળ છે, મગની દાળ છે, તેની ઢગલી કરીને માનો ફોટો, મૂર્તિ સ્થાપિત કરવા. કુંભ સ્થાપન પણ કરી શકાય છે. કુંભ સ્થાપન આપણને આવડે જ છે કેવી રીતે કરવું. આપણે નવરાત્રિમાં પણ કુંભ સ્થાપન કરીએ છીએ અને ખાસ વાર તહેવાર પણ આ જ રીતે કુંભ સ્થાપન પણ કરી શકાય છે. માને પીળા રંગના પુષ્પ છે, ધૂપ છે, નિવેદ છે, પીળા રંગની મીઠાઈ છે, કેળા છે અને પુસ્તક તથા કમલ, બોલપેન કે પેન્સિલ છે તે સર્વે કાંઈ માની સામે ધરવું, પૂજન કરવું. માને ચણાના લાડુ પણ સમર્પિત કરી શકાય છે. પીળા ચોખા રંગને હળદરવાળા ચોખા રંગીને ત્યારબાદ માને વધાવાય છે, આશીર્વાદ લેવાય છે, માની આરતી કરાય છે. પ્રસાદમાં
વિતરણ કરવું જોઈએ, પોતે પણ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. આપણે નોટબુક, પેન્સિલ, બોલપેન માની સામે ધર્યા છે તે પ્રસાદ રૂપમાં આપણે ઘરમાં કોઈ પણ વિદ્યાર્થી છે, કોઈ પણ ભણે છે, અભ્યાસ કરે છે તેમને આપી દેવા તે ઉપયોગ કરી શકે છે. આ રીતે માની પૂજા સંપન્ન થાય છે. જો કુંભ સ્થાપન કર્યો હોય તે આખા ઘરમાં પૂજા સંપન્ન થઈ જાય પછી તે જલનો છંટકાવ કરાય છે અને તે જલને થોડું થોડું શરણામૃત પણ લઈ શકાય છે. ઉપર જે શ્રીફળ છે તે કોઈ પણ મંદિરમાં જઈને સમર્પિત કરાય છે. આ રીતે પૂજા સંપન્ન થાય છે. ઉત્સાહ કરી લેવું, માને આશીર્વાદ લેવાથી માની કૃપા પ્રાપ્ત થાય છે. અર્થે પ્રાર્થના કરવી, મંત્ર જાપ કરવા. આ રીતે માની સાદી સરળ રીતે પૂજા સંપન્ન થાય છે. વસંત પંચમીના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં મુહૂર્ત જોવાતું નથી. માં સરસ્વતી જે પ્રગટ થયા છે તેથી જ કથા ઉપનિષદમાં બતાવવામાં આવી છે. જ્યારે બ્રહ્માજીએ જીવસૃષ્ટિ રચના કરી, ખાસ કરીને મનુષ્યની રચના કરી, પરંતુ પોતાના સ્વજનથી તેઓ સંતુષ્ટ થયા નહીં. તેમને લાગતું હતું કે કંઈક કમી રહી ગઈ છે, કારણ કે સૃષ્ટિની રચના તો થઈ પરંતુ ચારેય તરફ દસેય દિશાઓમાં મૌન જ છવાયેલું રહેતો હતો. ત્યારે બ્રહ્માજીએ આ સમસ્યાનું નિવારણ કરવા માટે પોતાના કમંડળમાંથી જલ લઈને સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુને ધ્યાન કર્યું, સ્તુતિ કરી. બ્રહ્માજીની સ્તુતિ તુરંત જ ભગવાન શ્રી નારાયણ પ્રગટ થયા. બ્રહ્માજીને એ પોતાની સમસ્યા કહી ત્યારે ભગવાન વિષ્ણુએ માં આદ્યશક્તિની દુર્ગા માતાનું આહ્વાન કર્યું. ભગવાન વિષ્ણુના આહ્વાનથી ભગવતી દુર્ગા પણ તુરંત જ પ્રગટ થયા. ત્યારે બ્રહ્માજી તથા ભગવાન નારાયણે જે સંકટ હતું તેને દૂર કરવા માટે માને પ્રાર્થના કરી. બ્રહ્માજી તથા ભગવાન નારાયણની વાત સાંભળીને દુર્ગા દેવીના શરીરમાંથી એક તેજ ઉત્પન્ન થયું. તેજ નારી સ્વરૂપ ધારણ કરે છે. તે સ્વરૂપ ચતુર્ભુજા રૂપે એક સ્ત્રીનું હતું અને આ મહાશક્તિ હતા માં સરસ્વતી દેવી. જે પ્રગટ થયા છતાં પણ જાણે કે સૃષ્ટિમાં એક નવી સંસાર સંગીતમય વાતાવરણ ઉત્પન્ન થયું. માના હાથમાં ક્રમશ વીણા, વરમુદ્રા, પુસ્તક અને માલા હતા. આદ્યશક્તિ દુર્ગાના શરીરમાંથી ઉત્પન્ન થયેલ દેવી વીણામાં મધુર નાદને આ સંસારના તમામ જીવ જંતુ પ્રાણીઓને રસમય બનવા લાગ્યા. જલધારામાં કોલાહલ વ્યાપી થયો. પવન પણ ચાલે તો સરસાટનો અવાજ આવવા લાગ્યો. માની વીણા વાદને દેવતાઓને પણ શબ્દોની. માના વીણા વાદન થતાં જ દેવતાઓને પણ શબ્દ રસનો સંચાર થવા લાગ્યો. મનુષ્યમાં પણ વાણીનો સંચાર થયો. પશુ પક્ષી આદિ પણ પોતાની વાણીથી આ સૃષ્ટિને ભરવા લાગ્યા. માતા દેવી મહાશક્તિ સરસ્વતી પ્રગટ થયા ત્યારે આખી સૃષ્ટિમાં જે સુમધુર અવાજ ઉત્પન્ન થયો, ઓમકારનો નાદ ગુંજવા રહ્યો. ત્યારે સર્વે દેવી દેવતા માની પ્રશંસા માટે ફૂલોથી વધાવવા લાગ્યા. માનું નામ વાણીથી અધિષ્ઠાની દેવી સરસ્વતીના રૂપમાં ઉચ્ચારણ થવા લાગ્યું. ત્યારબાદ આદ્યશક્તિમાં ભગવતી દુર્ગા દેવી બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, મારા તેજમાંથી આ દેવી પ્રગટ થયા છે, માટે તમે તેને ધારણ કરો. જેવી રીતે ભગવાન વિષ્ણુના શક્તિ શ્રી લક્ષ્મી દેવી છે, શિવજીના શક્તિ પાર્વતી દેવી છે અને એ જ પ્રકારે આપની શક્તિ એટલે કે બ્રહ્માજીની શક્તિ સરસ્વતી દેવી બને. આમ કહીને આદ્યશક્તિ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ બ્રહ્માજી ફરી પોતાના કાર્યમાં કાર્યરત થવા લાગ્યા. આ રીતે માતા દેવી સરસ્વતીની ઉત્પત્તિ કથા પ્રગટ કથા કહેવામાં આવી છે. શાસ્ત્રોમાં જો કે અલગ અલગ કથા પણ ઘણી મળે છે. માં સરસ્વતીના સંગીત કલાવાણી અમૃતમાં આદ્યશક્તિની વિદ્યા, જ્ઞાન, ગ્રંથ, મંત્ર, તપ, વિદ્યા અને જે નદી છે તે આપણે માતા કહીએ છીએ, જેમ કે બોલાવીએ છીએ ચાહે ગંગાજી, યમુનાજી, એવી જ રીતે સરસ્વતી નદી પણ છે. તેના આદ્યશક્તિ દેવી માં શક્તિ સરસ્વતી જે માને અનેક નામોથી જે બ્રહ્માણી, ગાયત્રી, દુર્ગા, બ્રહ્મપત્ની, વિદ્યાપ્રિય, શક્તિ,
બાઘેશ્વરી, વાણેશ્વરી, બુદ્ધિદાત્રી, સિદ્ધદાત્રી આદિ પર શક્તિ જગતજનની ભારતીય શારદા હંસવાહિની ભગવતી સાવિત્રી, બ્રહ્માશરણી વરદાનીય ચંદ્રઘટા ભુવનેશ્વરી ભગવતી જગદંબા તથા આ ઉપરાંત પણ અગણિત માનું નામો છે. તેમાં ખાસ કરીને આ આદ્ય પરાશક્તિ, બ્રાહ્મણી, ગાયત્રી, જગતજનની, આદિદેવી અને માતંગી આ શક્તિના નામે વધુ પ્રખ્યાત છે, પૂજનીય છે. મા બ્રહ્મલોકમાં આદ્ય શક્તિ દેવી માનો મંત્ર ઓમ એમ સરસ્વતીએ નમઃ. આ મંત્રનો આજે જપ કરાય છે અને નિત્ય પણ જપ કરી શકાય છે. આ અષ્ટોત્તર દેવી વાણી જપમાલા અને બ્રહ્માસ્ત્રમાં સરસ્વતીનો ઉલ્લેખ ઘણા બધા શાસ્ત્રોમાં છે, જેમાં બ્રહ્મા વેદમાં, પુરાણમાં સ્કંદ પુરાણ, ગણેશ પુરાણ, વિષ્ણુ પુરાણ, દેવી ભાગવત મહાપુરાણ, શિવ પુરાણ, કાલિકા પુરાણ, તંત્ર ચૂડામણી તથા અન્ય પણ જે ગ્રંથો છે, જેમાં કે રામાયણ, મહાભારત, વેદ ઉત્પત્તિમાં પણ માનું સ્મરણ થઈ આવે છે. માના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માના ખાસ તહેવાર વસંત પંચમી, નવરાત્રિમાં પણ આપણે માતાની પૂજા આરાધના કરીએ છીએ. આ ઉપરાંત 7 વારમાં બુધવારના આદિશક્તિ દેવી પણ મનાય છે. સરસ્વતીની પૂજા શ્રી ગણેશજી, લક્ષ્મી સાથે પણ થાય છે. મા સરસ્વતીની પૂજા બ્રહ્માજી સાથે પણ થાય છે. મા સરસ્વતીની પૂજા સૂર્ય ઉપાસના કરતી વખતે પણ થાય છે. એટલા માટે જ ગાયત્રી મંત્રનો જપ કરવાથી પણ માની કૃપા પ્રાપ્ત થાય છે. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. જેમાં આપણી બુદ્ધિને તેજોમય કરવાની હોય છે. મન વંશત કર્મથી ધનની પવિત્રતા પ્રાપ્ત કરવી હોય ત્યારે મા સરસ્વતીની ઉપાસના થાય છે. મા શક્તિની કૃપા એટલે કે આપણે તો માતા કહીએ છીએ, પરંતુ આમ જોઈએ તો આપણી અંદર કલા એ જ મા સરસ્વતી, ચાહે પુરુષોત્તમ, ચાહે ભાઈઓમાં હોય કે બહેનોમાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ જીવન, જ્યારે આપણે કલાના દર્શન કરીએ છીએ ત્યારે તેની ઉપર માતાની કૃપા નજર આવે છે. ભગવાન શિવનું જે નટરાજ સ્વરૂપ આપણે દર્શન કરીએ છીએ તેમાં પણ માતા સરસ્વતીના જ દર્શન થાય છે.